જ્યારે ઈશ્વર બોલાવે ત્યારે સાધનોને છોડી દેવા જોઈએ મારે ને તમે. જો સાધ્યને પ્રાપ્ત કરવો હોય તો સાધનને છોડી દેવા જોઈએ. જો સાધનને પકડી રાખીશું તો સાધ્ય છૂટી જશે. એટલે સાધ્યને પ્રાપ્ત કરવા માટે સાધન છે, અને જ્યારે સાધ્ય પ્રાપ્ત થઈ જાય ત્યારે સાધનને પછી છોડી દેવાય. એક સામાન્ય દ્રષ્ટાંત આપું, એક ઉદાહરણ આપું કે આપણે ત્યાં છોકરા છોકરીની સગાઈ કરીએ ને પછી એ હવે તો મોબાઈલ આવી ગયા, નહીંતર પેલા ખીચામાં પર્સમાં ફોટો રાખ, વોલેટમાં, છોકરાના વોલેટમાં છોકરીનો ફોટો હોય ને છોકરીના વોલેટમાં છોકરાનો ફોટો હોય, આવું હતું એમ એ રાખતા. અને પછી લગ્ન થઈ જાય ને મહિના બે મહિના પછી જોઉં ને તો એ ફોટો વોલેટમાં ન હોય. તો કે ફોટો એ તો સાધન હતું. હવે સાધ્ય જ પ્રાપ્ત થઈ ગયું તો પછી સાધનની શું જરૂર છે? સાધ્ય જ સામે છે તો પછી સાધનની શું આવશ્યકતા છે? સોનીની દુકાનમાં સોનાના ઘરેણા ખરીદવા માટે જાઓ અને પૈસા લઈને જાઓ, પૈસાનો થપ્પો કાઉન્ટર ઉપર મૂકો અને પછી નેકલેસ ખરીદો, પણ પછી નેકલેસ પેલો આપી દે, પછી પૈસા પાછા લઈ લ્યો, છોડો નહીં તો પેલો સોની નેકલેસ ના આપે. પૈસા છે સાધન છે અને નેકલેસ છે સાધ્ય છે. સાધ્ય મળી જાય ત્યારે સાધનને છોડવું જ પડે. એમ આ બધી છે સાધન છે, ધ્યાન ધારણા સમાધિ, આ બધા સાધનો છે, અને ઈશ્વર છે સાધ્ય છે. સાધ્ય પ્રાપ્ત થાય એટલે સાધનને છોડી દેવા જોઈએ.